વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ઓબીસી સમાજ દ્વારા વસ્તીના પ્રમાણમાં 54% અનામત આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારીના સિદ્ધાંત મુજબ આ માંગણી કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજને અનામતનો લાભ મળ્યો છે, જ્યારે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજને 44 વર્ષ પછી 1994 27% અનામત મળી। શૈક્ષણિક સંસ્થાઓના અનામત 56 વર્ષ બાદ 2006 લાગુ પડી। બંધારણના આર્ટિકલ 16(4) અને 340 ઓબીસીને લગતી જોગવાઈઓ હોવા છતાં સમાજને અન્યાય થઈ રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં જ્યારે ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે 82 જાતિઓનો સમાવેશ થયો હતો। ત્યારબાદ ધીમે ધીમે 64 નવી જાતિઓ ઉમેરવામાં આવી, પરંતુ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। આવેદનપત્રમાં અન્ય વર્ગોની વસ્તી અને અનામતની સરખામણી પણ કરવામાં આવી છે। ગુજરાતમાં 14.75% વસ્તી ધરાવતા એસટીને 15% અનામત, 6.74% વસ્તી ધરાવતા એસસીને 7% અનામત અને 12% વસ્તી ધરાવતા જનરલ વર્ગને 10% ઈડબ્લ્યુએસ અનામત મળે છે। તેની સામે 54%થી વધુ વસ્તી ધરાવતા ઓબીસીને માત્ર 27% અનામત શા માટે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। અન્ય રાજ્યોના ઉદાહરણો આપતા જણાવાયું છે કે તમિલનાડુમાં ઓબીસીને 50%, તેલંગાણામાં 42%, કેરળમાં 30% અને આંધ્રપ્રદેશમાં 29% અનામત છે। 1980 મંડળ કમિશન દ્વારા 1971ની વસ્તી ગણતરી મુજબ ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે બંધારણમાં અનામતની મર્યાદા 50%થી વધવી ન જોઈએ તેવી કોઈ જોગવાઈ નથી। ઈડબ્લ્યુએસને 10% અનામત મંજૂર થયા બાદ હવે 50%થી વધુ અનામત આપી શકાય છે। તમિલનાડુમાં ઓબીસીની 50% અનામત સાથે કુલ 69% અનામત અમલમાં છે। ઓબીસી સમાજ દ્વારા કુલ 18 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જેની જેટલી આબાદી તેટલી તેની હિસ્સેદારીના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ તેવી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। આજે ઓબીસી સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારી જે બંધારણમાં જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ઓબીસી સમાજને ફક્ત 27% જ અનામત મળે છે અને 150 કરતાં પણ વધારે ઓબીસી જાતિ છે। આમ ગુજરાતમાં 54% વસ્તી છે, પણ એની સરખામણીમાં એને અનામત ઓછી આપવામાં આવી છે, માટે 27%ની જગ્યાએ 54% અનામત વધારવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે। કેમ કે બીજા રાજ્ય તમિલનાડુ હોય, તેલંગાણા હોય, ઘણા એવા રાજ્ય છે જ્યાં 70% સુધી અનામત આપવામાં આવે છે, કેમ કે એ લોકો જાગૃત થઈને એમના હક માગે છે। તો અમે અમારા હક પરથી આજે જાગૃત થઈ અને આખા ગુજરાતમાં ઓબીસી સમાજે તમામ સમાજો જે 150 કરતાં વધારે સમાજોના પ્રતિનિધિઓ મળી અને આવેદનપત્ર આપ્યું છે। અને ખાસ કરીને જેમ પોલીસની ભરતીમાં ફિઝિકલની જરૂર હોય છે, એ ફિઝિકલની જગ્યાએ દોડમાં અમારા ગામડાના ઓબીસી સમાજના યુવાનો મજબૂત સશક્ત હોય છે, એ સારું દોડીને સારા રેન્ક પ્રાપ્ત કરી શકે, પણ એ માર્ક્સ કાઢવામાં નાખવામાં આવે છે, ઓછા કરવામાં આવે છે, એમને ફરીથી ઉમેરવામાં આવે। અને ખાસ કરીને જીપીએસસીની જે પરીક્ષા છે એમાં અમારા ઓબીસી સમાજના જે છોકરા જે ટોપ રેન્કર્સ હોય છે એમને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ કાપી નાખવામાં આવે છે અને હવે ઇન્ટરવ્યૂના માર્ક પણ 50% કરતાં વધારી દીધા છે, એટલે એમાં ઓબીસી સમાજને હળાહળ અન્યાય કરવામાં આવે છે અને ફક્ત એક સમાજને જ ન્યાય કરવામાં આવે છે અને એક સમાજની જ તરફદારી કરવામાં આવે છે। આવું જ્યારે ઓરમાયું વર્તન ઓબીસી સમાજ સાથે રાખવામાં આવે છે ત્યારે અમારે સરકારને વિનંતી છે અને સરકારને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આગામી સમયમાં જો અમારા આ જે મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે એમાં તમે કંઈ કરશો નહીં તો આગામી સમયમાં અમારે રસ્તા ઉપર ઉતરી અને તમામ ઓબીસી સમાજના યુવાનો સરકારશ્રીને લડત આપશે અને ગાંધીજીના માર્ગે અમે અમારું આંદોલન કરશું અને એનામાં અમારા હક જેટલી હિસ્સેદારી એટલી અમારી ભાગીદારી એ મેળવીને રહેશું। આજે સમગ્ર ઓબીસી સમાજ દ્વારા થરાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અમારા મુખ્ય મુદ્દા ઓબીસી સમાજના એવા છે કે બંધારણે અમને હક આપેલો છે કે જેની જેટલી વસ્તી એનો એટલો ભાગ, છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અત્યારે ઓબીસીને 54%થી વધારે વસ્તી હોવા છતાં 27% જ અનામત મળે છે, એ બાબતનો મુદ્દો હતો। બીજું, પોલીસની ભરતીમાં જે દોડના ગુણ કાઢી દેવામાં આવેલા છે એને દાખલ કરવામાં આવે, કારણ કે એનાથી ઉત્તર ગુજરાતમાં પછાત સમાજમાં ઓબીસી સમાજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। એવા 16-17 મુદ્દાને લઈ આ સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું
જેમાં સમગ્ર ઓબીસી સમાજમાંથી ચૌધરી સમાજ હોય, પટેલ સમાજ હોય, સુધાર સમાજ, દરજી સમાજ, સૌ ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવા માટે